લાઈટ નથી અને ભાઈ સાથે સાથે અમારા મસ્ત મજાના મમ્મીએ બનાવ્યા છે ઢોકળા. બસ હું થાકી ગયો, હવે હું થાકી ગયો. બધા રિલેટિવના ઘરે દેવા જવાના છે. કેટલી ગંદી પિચકારી મારી છે અને ચાય કરીને મારી છે. આખા દિવસમાં તો 2-3 વાર જ, પણ પહેલી વાર જ્યારે બેસું ને પણ આઈ ડોન્ટ નો કે મમ્મીએ 2 વાગ્યામાં શેનો વઘાર કર્યો. 40 જણા જેવું ભાઈ ત્યાં મહેમાન છે આજે, અને જોઈએ છે કે આજે જમવામાં શું બનાવે છે. એક સાથે 2 ગાડીનું કામકાજ ઉપાડી લીધું છે. ગાઈસ તમે જોઈ શકો છો. સ્પેશિયલ પુલાવ બનાવવા હાટુ તો માડીને તેડી આવ્યા હતા. આ તો બધા પાછા ઉલટા પડી ગયા. આહુડો આવશે તો મળશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ભાઈ આજે ઘરે લાઇટ છે નહીં, ઘરે લાઇટ નથી. અને ભાઈ સાથે સાથે અમારા મસ્ત મજાના મમ્મીએ બનાવ્યા છે ઢોકળા. ભાઈ સિરિયસલી બધા ચડી ગયા છે એટલે એક નંબર ભાઈ ઢોકળા નીકળી રહ્યા છે. પણ ભાઈ લાઇટ નથી એટલે થોડુંક ઓછું આવી રીતના બતાવવું પડશે મારે. બાકી કંઈ વાંધો નહીં. આપણે આ દેશી ઉપચારનું કુકર, આની અંદર છે ખીરું, અને આ 2 પ્લેટ નીકળી ગઈ છે ઢોકળાની. અને આ જ્યારથી મમ્મીએ શરૂ કર્યા છે ને બનાવવાના ઉફાવાના, ત્યારથી ચાખે છે. પછી આપણે પૂછશું ને ઉતાર ખાવું નથી ત્યારે એમ કહેશે કે હવે મને ભૂખ નથી. ઢોકળા બને મારે આમ જ હોય. જોયું મમ્મી? પછી કે મને ભૂખ નથી એમ. પોતાને અડવું નથી કાંઈ. એમાં શું છે મમ્મી, એના હાથના હારા ન થતા હોય. હા, મહેનત કરવી પડે. એ આમ કેવું ડોગું કાઢીને વયો ગયો, કેવો ડોગા કાઢીને વયો ગયો. હાઈ કરી દો બધાને. હાઈ મોટામાં આંગળી કાઢીને કરો. હાઈ લે, ટીકડો ખાશો? ઠીક. તો શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઢોકળું ખાશો હજી? ખોટું તોતળું બોલે છે. હા, હવે તો બોલાય ને. તો ચાલો બોલો, જલ્દી બોલો ફટાફટ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે? કેવી ગઈ તમારી આજની નાઈટ? આજની તો બહુ મસ્ત ગઈ. કેમ આજની બહુ મસ્ત ગઈ? રામ એકદમ મસ્ત સૂતો રહ્યો. યસ, આજે કોઈ જ હેરાન નતો કર્યો. બાકી અમારે મમ્મી આવતી રહી છે હોલમાં, અને રામભાઈ સાથે રમવા માંડી છે. રામ જસ્ટ હજુ નીચેથી રમીને આવ્યો છે. તો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ચાકા જામ? શું વાત છે? અને અમારે રામભાઈ ભાઈ ઘરે આવીને તરત હંતાઈ ગયો. દીકુ હંતાઈ કેમ ગયો? જો બોલ ભયો ગયો અંદર. તો આવી રીતના કંઈક રામભાઈની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. રામ તો ક્યારનો નાઈ લીધો છે, આપણે થોડુંક લેટ થઈ ગયું હતું. બાકી આજે થવાની છે ઢોકળા પાર્ટી, તો તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. હું ત્યાં બેહું? હાલો બેહી જો. હવે દાદી ક્યાં છે? આ જોરી ગાડી હાલે ગાડી, આ ગાડી હાલે. હવે શું કરું? હવે એને લે, હવે એને હાલો. હવે ઈ હાલો અહીંયા, બસ હાલો. હવે ઈ લ્યો અહીંયા, બસ. એટલે ગોઠવવાના છે મારે ખાલી. હે દીકા? બસ હું થાકી ગયો. હવે હું થાકી ગયો. ખાલી આમ દાદાને બેવા દેવા છે દીકો? હે નહીં? કોની ગાડી છે? રામની છે. રમો ઓ દીકો. હું સોફે વયો જાઉં? હે સોફે વયો જાઉં? જવા દે ની ભાઈ. તો રામભાઈએ મને બેહાડી દીધો છે એની સાથે રમવા માટે, એ પણ રમકડે. સિરિયસલી રામભાઈનું કંઈ ખબર જ ન પડે ક્યારે હું ને કેમ કરી લેશે એ. ચોબા બેસી ગઈ છે ભાઈ 2 ટેણિયાઓને લઈને મોબાઈલ દેખાડવા માટે, અને સાથે સાથે ખવડાવશે મસ્ત મજાનું એપલ. મસ્ત મજાની ઘરે લાઇટ પણ આવી ગઈ છે ને ભાઈ આપણે વાળ પણ સેટ કરી લીધા છે, અને સાથે સાથે મમ્મી આપણને કામ પણ સોંપી દીધું છે. આજના કામમાં છે ભાઈ આપણે આ બધા ઢોકળા બધા રિલેટિવના ઘરે દેવા જવાના છે. પહેલા આપણે જઈશું હસુ મામાને ત્યાં, પછી ત્યાંથી જઈશું નાજા મામાને ત્યાં, પછી આપણે ત્યાંથી જઈશું સુખા મામાને ત્યાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ગાડી પાસે. અને ભાઈ એક વસ્તુ બતાવું તમને, સિરિયસલી મને જે જરી કંઈ સારું નથી લાગ્યું. ભાઈ કાલે મેં વર્ષામાં બેસવા ગયા હતા, તો ત્યાં જુઓ જો ગાડી ઉપર કોકે કેટલી ગંદી પિચકારી મારી છે, અને ચાય કરીને મારી છે. એવું નથી કે નીચે પિચકારી મારતા હોય અને ભૂલથી ગાડી ઉપર આવી ગઈ છે, કારણ કે 2 વાર મારેલી છે. એકવાર પહેલી વાર માવો ખાધેલું હતું ને એકવાર બીજી વાર ચાવેલું હતું. કાંઈ વાંધો નહીં ભાઈ, હેટર્સ ક્યાં દુનિયામાં નથી. આપણી ગાડીનું વોર્મઅપ એકદમ કમ્પ્લીટલી થવા આવ્યું છે. મતલબ કે ભાઈ 1 થી 2 મિનિટ જેવું બેઠો છું. હજી ભાઈ આપણે 2 મિનિટ જેવું બેસવું પડશે. પણ આજે ભાઈ મને થયું છે ચશ્મા પહેરવાનું મન. તો ભાઈ પહેલાં તો આપણે ફિલ્મી સ્ટાઇલમાં ચશ્મા પહેરી લઈએ. ટાંટાણા. ભાઈ દવે પહેલાં તો મને જણાવજો ચશ્મામાં હું કેવો લાગુ છું. ચશ્મા પહેરીને ગાડી હાંકું કે એમને હાંકું, મતલબ કઈ રીતના સારો લાગુ એમ. બાકી મને તો ભાઈ ચશ્મા ગમે છે. બાકી તમારું ઓપિનિયન નહીં ત્યાં આપણે પહેલું રાખીશું. જો તમને નહીં ગમે તો આપણે નહીં પહેરીશું.
તો હવે ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ગાડી વોર્મ અપ પણ થવા આવી છે, તો ગાડીને નાખીએ રિવર્સ ગેરમાં ને નીકળીએ આપણે અહીંયાથી. અત્યારે પહોંચી ગયો છું હું ધ્રુવમાં અને અત્યારે મેં બંસીને ફોન કરી દીધો છે. બંસી આવે એટલે આપણે એને આપી દઈએ પેલું ટિફિન, મતલબ કે પેલા ઢોકળા. ધ્રુવમાં ઢોકળા આપીને આપણે નીકળી ગયા છે મુક્તિધામમાં જવા માટે. હવે આપણે જઈશું નાજા મામાને ત્યાં, પણ એ પહેલા ભાઈ આપણે મસ્ત મજાની ગાડી ડ્રાઈવ કરી રહ્યા છીએ અને વાઇબ લઈ રહ્યા છીએ પૂરેપૂરી. આપણે જે આ કીર્તિદાનનો મનોરથ જીવ ગીત આવ્યું છે ને ભાઈ, સિરિયસલી બહુ જ એટલે બહુ જ મસ્ત છે. અને ભાઈ સાંભળવાની મજા પણ કંઈક અલગ આવે છે. અને ભાઈ મોસ્ટ ઓફલી હું જ્યારે ગાડીમાં બેસું ને, મતલબ મોર્નિંગ હોય કે આફ્ટરનૂન હોય, જ્યારે પહેલી વાર ગાડીમાં બેસું ને, આખા દિવસમાં તો 2-3 વાર જ, પણ પહેલી વાર જ્યારે બેસું ને ત્યારે ભાઈ આપણા મોસ્ટલી બધા જ ગીત દ્વારકાધીશના હોય છે. અને કોને મારી જેમ ભાઈ ગાડીમાં બેસતા હોય તરત જ દ્વારકાધીશના સોંગ સાંભળવાનું મન થાય. અને આજે છે સન્ડે એટલે રોડ પર ભાઈ થોડું ઘણું ટ્રાફિક પણ આપણને દેખાઈ રહ્યું છે. મુક્તિધામમાં નાજા મામાને ત્યાં પણ ડન. સુખા મામાને ત્યાં પણ એકદમ કમ્પ્લીટલી ડન ભાઈ. બધે જ આપણે ટિફિન દેવાઈ ગયા છે અને અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે. ઘરે જતા ભાઈ આપણે જ્યાં ટાયર પ્રેશરની સાઇન આવે છે ને, મતલબ કે જે ટાયરમાં ભાઈ હવા ઓછી છે ને એ ટાયરમાં હવા પુરાવતી જવાની છે, એ આજે કન્ફર્મ છે. જ્યાં પણ વચ્ચે હવા વાળો આવે ત્યાં આપણે ઊભી રાખીને પુરાઈ લેવાની છે. પછી ડિજિટલ મીટર હોય કે ન હોય તો ચાલો ફટાફટ એ કામ ફિનિશ કરીએ અને પછી પહોંચી જઈએ મસ્ત મજાના ઘરે. ભાઈ આજે મને અત્યારથી મોઢામાં પાણી આવી રહ્યું છે, કારણ કે ભાઈ ઘરે મમ્મીના હાથના મસ્ત મજાના ઢોકળા બન્યા છે, એકદમ સોફ્ટ. અને મમ્મીએ કીધું છે કે તું ઘરે આવી પછી જ તારો ઘાણો કાઢીશું. એટલે ભાઈ સિરિયસલી ગરમા ગરમ તો આટલી ખાવાની મજા આવે ને શું તમને વાત કરું. તો ચાલો ફટાફટ પહોંચીએ ઘરે ને ભાઈ ઢોકળાની જમાવટ બોલાવીએ. આપણે આપણા એરિયામાં પહોંચી ગયા છીએ, પણ તો પણ તમને દેખાતી હશે ભાઈ આપણી ટાયર પ્રેશરની સાઇન નથી ગઈ, કારણ કે પર્વત પાટિયાથી લઈને આપણે ભાઈ ઘર સુધી ખાલી એક જ જગ્યાએ ટાયર પ્રેશરનું આવે છે. એ પણ ભાઈ આપણે જે સેલના પંપે છે ને એ જ છે, પણ એ પણ હમણાં બંધ છે. તો ભાઈ ત્યાં પણ હવા પુરાણી નથી. આઈ એમ રિયલી સોરી કે મેં કીધું હતું કે આજે પુરાવીને જઈશું, પણ ભાઈ કોઈ પોસિબિલિટી થઈ નહીં. હવે રિટર્નમાં જતા ભાઈ આપણે બહુ બધા પેટ્રોલ પંપ આવે છે, મતલબ 2 પેટ્રોલ પંપ આવે છે, ત્યાં જરૂર ને જરૂર હશે. તો આપણે ત્યાં પુરાવતા જઈશું, ટાયર પ્રેશરની સાઇન કાઢી નાખશું. ઘરે આવીને તરત જ આપણે બેસી ગયા છીએ ઢોકળા ખાવા માટે. અને ભાઈ મસ્ત મજાના ઢોકળા, એની સાથે ભાઈ આજે છેલ્લે જે ભૂકો હતો ને એ તો ભાઈ મારો મોસ્ટ ફેવરિટ છે, એટલે મેં એ લઈ લીધો છે બધો. સાથે સોસ લીધો છે અને કંઈક મસ્ત મજાની લીલી ચટણી પણ બની છે, તો એ પણ લઈ લીધી છે. સાથે મસ્ત ખાટી છાશ. અને અમારા નંદકુંવર જે ભાઈ અત્યારે કવરાવી રહ્યા છે, તો શોભા હમણાં જતી રહેશે રામભાઈને લઈને રૂમમાં, એટલે હું ને દાદા એકદમ કમ્પ્લીટલી જમી લઈએ. અત્યારે ગાઈસ બપોરના વાગી ગયા છે 2 અને બધા જ ઠામડા બામડા બધું ઉટકાઈ ગયું છે. પણ આઈ ડોન્ટ નો કે મમ્મીએ 2 વાગ્યામાં શેનો વઘાર કર્યો. મમ્મીને જ પૂછીએ, મમ્મી અત્યારે કેમ વઘાર કર્યો? એનો કર્યો પણ અત્યારમાં ઠીક ભાઈ માટે. હજુ ભાઈને જમવાનું બાકી છે. યસ, ભાઈ આવશે એટલે મસ્ત મજાના ભાઈ વઘારેલા ઢોકળા ખાશે. અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5. શોભા અને મમ્મીએ ભાઈ મસ્ત મજાની ઊંઘ કરી લીધી. ઘરે બેઠા હતા સુખા મામા, દાદા અને પપ્પા. સુખા મામા બેસવા આવ્યા હતા, તો દાદા અને પપ્પા બધા બેઠા હતા. અને અત્યારે હું, શોભા અને રામભાઈ નીકળી ગયા છીએ મુક્તિધામમાં જવા માટે, કારણ કે આજે સાંજે જમવાનું છે અમારે ત્યાં. તો શોભાને આઈ થિંક મેનુ ખબર હોય તો પૂછી લઈએ. શોભા શેનો પ્લાન છે? આજ મને મેનુ ખબર જ નથી ખબર તને? કેટલુંક મહેમાન છે ત્યાં? 40 જણા જેવું ભાઈ ત્યાં મહેમાન છે આજે. અને જોઈએ છે કે આજે જમવામાં શું બનાવે છે. હું આપું એ અમારે અંબાવાનું. ઓકે ચાલો ટાટા. તો ગાઈસ આપણે શોભાને અને રામભાઈને ઉતારી દીધા છે મુક્તિધામમાં. તો ચાલો આપણે ભાઈ હવે જઈએ અને આપણે ત્યાં સુધીમાં ભાઈ ગાડી વોશ કરાવી લઈએ. તમને ભાઈ ખબર છે એ પ્રમાણે કે ભાઈ જોરદાર બહુ ગંધારી પિચકારી મારી છે, તો ઓબ્વિયસલી સાફ કરાવવી જ પડશે. તો ચાલો ફટાફટ જઈએ ને એકવાર ભાઈ મસ્ત મજાની વોશ કરાવી લઈએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે આપણી ગાડી સર્વિસ કરાવીએ છીએ ત્યાં. અને ભાઈ એક સાથે 2 ગાડીનું કામકાજ ઉપાડી લીધું છે. આપણી ગાડી પાછળ સાફ થાય છે ને આગળ કોઈકની ભાઈ એમના કસ્ટમર હતા એમની થાય છે. ભાઈ મેં કીધું મારે થોડુંક અર્જન્ટ છે, તો ભાઈ આપણી ગાડી સાથે પાછળ મૂકીને વોશ કરવા માંડ્યા છે. તો ફાઇનલી જેવી ગાડી સાફ થઈ જાય એટલે પછી આપણે અહીંયાથી જઈશું નાજા મામાને ત્યાં, ને ત્યાં જઈને જોઈશું કે આજે જમવામાં એમને શું પ્રોગ્રામ રાખ્યો છે. ગાઈસ તમે જોઈ શકો છો, ચલો પાવભાજી ને પુલાવ વાળી કરી નાખી છે. જો રામ પણ કરશે. શું બનાવ્યું રામ? પાવભાજી. હા આમ કીધું દેને. શું છે? પાવભાજી કે કઈ આવે? હાલો શિયા કહી દો. શિયા ટાટા. શિયા માસીને ટાટા. રામ ભાઈ આવે છે ખાતો ન હોતો.
ટાટા મમ્મીને ભલે રે હાલો મમ્મી ભલે રે મમ્મીને ટાટા કહી દે હાલો મમ્મી ભલે રે અહીંયા ભલે રહી અહીંયા નાક ના ખાને કઈ તો આવું ફાઇનલી પાવભાજી ને ભાઈ પુલાવ ખાઈને મામાના ઘરે મજા આવી ગઈ સિરિયસલી બહુ જ મસ્ત હતા તો અત્યારે અમે ભાઈ બધું એકદમ કમ્પ્લીટલી જમણવાર કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અમારે રામભાઈને ભાઈ જરીક રોણું આવે છે શેનું રોણું આવ્યું હંભાઈ નતું મોમ તને લઈ દીધું દીકા મોમ લઈ દીધું તને ખોટું બોલ્યું ભાઈ રામ હાટુ સ્પેશિયલ હું ચોકલેટ લેવા માટે બહાર ગયો ડેરી મિલ્ક એની હાટુ ડેરી મિલ્ક ખબર નહીં કઈક નવી ચોકલેટ આવી જાય ચોકલેટ લઈને આવ્યો હું હવે ઈ એને નથી લેવી બોલો બાજુમાં બીજું ફ્રીજ હતું ને એમાંથી ને એને લેવી હતી હવે બે માં ચોકલેટ તો હરકી જ હતી પણ અમારે એક છોકરો જો અત્યારે ચોકલેટ ચાંગે ભાઈ ચોકલેટ ચાંગે કેંગે દીકરા કોણ લઈ ગયું અમારે રામભાઈ નું આ ખૂટ્યું મમ ખાવું છે તો લઈ દો મમ તે કઈ દુકાન થોડી આવે કરે અમારે રામભાઈ બંધ થવાનું નામ નથી લેતા કાંઈક નું કાંઈક લઈ દેવું પડશે હવે એને બા આઈસ્ક્રીમ લેવા તારી હાટું હે દીકુ પાલાવ આઈસ્ક્રીમ તું કેમ ખાય ટોમેટો ડબ્બો કેવડો તું કેમ ખાય આઈસ્ક્રીમ એમ ખાય મને આપી પપ્પાને છે લાઈટ ને ભાઈ આ ઉપરની લાઈટ દેખાય છે ગમે ત્યાંથી હો હાઈટ જોવી જ પડે ને આ સર્કલ અમે ઉભા રહી એટલે એની નજર ત્યાં તો એકવાર જાય જ તે તું મમ્મા તો આઈસ્ક્રીમ ચાલો છાનો રહી ગયો છે મસ્ત મજાનો તો ફટાફટ આપણે છે ને પહોંચી જઈએ ઘરે રોવે પહેલા ભૂના ટાટા કહી દયો ટાટા ફૂ આ બાઈ હતું ભાઈ પેટ્રોલ પંપ માટે અમારે ભાઈ રામભાઈ ને પેટ્રોલ પંપ ભાળી જાય ને એટલે ગાડી ભૂ એટલે કે ગાડીનું ભૂ આવી રીતના અમારે રામભાઈ થોડાક સમજતા પણ થાય છે કે અહીંયા ગાડીનું જ ડીઝલ કે પેટ્રોલ નખાવાય એમ ઘરે આવીને તરત જ મમ્મીના ખોળામાં વયો ગયો છે અમારે રામભાઈ અને મસ્ત રમે છે જોવો જો તઈ તો મમ્મી તમે શું જમ્યા જણાવી દો મને સાદું ને સિમ્પલ એમ બાકી શોભા તમને કેવું લાગ્યું તમારા પપ્પાના ઘરનું જમવાનું એ તો સારું જ લાગે ને સારું ન હોય તો ભાઈ સારું જ લાગે અહીંયા તો ભાઈ પૂછવા જેવો કઈ સવાલ છે કે સાચી વાત છે ભાઈ ચાગાજી આમ મસ્ત હતું તો બાતે સ્પેશિયલ પુલાવ બનાવવા હાટું તો માડીને તેડી આવ્યા હતા ઈ કોણ હતું શોભા તમારા બાજુમાં રહી છે નોય તો? ઈ કંદોય છે કંદોયા છે ભાઈ સ્પેશિયલ કંદોયા તેડી આવ્યા બોલો પાવભાજીના પુલાવ પુલાવ બનાવવા સિરિયસલી બેસ્ટ હતું મજા આવી ગઈ ઓ માય ગોડ અમારા રામભાઈ ભાઈ બધું રણ વિખણ કર્યું લ્યો તમારી ડ્યુટી શરૂ તમારી જગ્યાઓ કાંઈ બાકી નથી રહ્યું ને આ ભરેલું ભાયેલું નથી ને ખાલી કર્યું નથી હો આમ એમ થોલું કલાય મેં દીકવો અહીં જોતો બધા હામું રામ ટ્રકમાં ભાઈ બોલ ભરી દીધા હે હરીના નામ લ્યો બાનો ફોન જોવો મમ્મીનો ઈ ઓલું ગોદડું કેમ પડી જાય એમ પડ્યો રે વજે તો ઉપાય ન થાય મારા ફોન એને બે વાર એવો ઘા કર્યો તો પછી હું મેં લઈ લીધું ફોનની હાલત બતાવું તમને બધાને ગ્લાસ જોવો તમે ચારેય કોરથી નામ હો રખડ દખડ કરી નાખ્યો ઓલા ફોન નહીં તો એમ જ આમ જોવો ભાઈ જેમ ભાવે ને એમ ઘા કરે રામ જોવો જો ગ્લાસની તો દશા ફેરવી નાખી છોકરા એ દીકુ મરાય નહીં લે તને હું મારું લે બોલો એ જીવડા મારવા તો એને કેટલા વાલા હે પાછો કાને રાખે ગોબડો ધારો છે હાવા અમારે એઝ ઇટ ઇઝ તારી જેવો તમારે સેવો તારી જેવો તમારે સેવો તારી જેવો કોની જેવો છો તું કોની જેવો છો દીકુ તું તું કોની સેવો છો કોની જેવો છો તું એમની મમ્મી જેવો છો કે પપ્પા જેવો હે દીકો ઓય પપ્પા આ તો ભાઈ બધા પાછા ઉલટા પડી ગયા અમારા રામભાઈ ને ભાઈ બધું પપ્પા દીકો કોનો તો પપ્પાનો કોની જેવો તો પપ્પા જેવો છોકલાને કેમ લોવું આવે છે મમ્મી શોભા બનાવે છે રામભાઈ માટે મસ્ત ગરમા ગરમ દૂધ અને રામભાઈ નું અત્યારનું રોણું છે દૂધ માટેનું ભાઈ એને દૂધ પીવું છે તો બધાના છોકરા દૂધ માંગે આમ આખા ભાગતા આપણો છોકરો દૂધ માંગે છે તો યાર આપો ને યાર તમે શું કરો? બનાવે છે પણ જલ્દી બધું યાર બનાવીને જવાય કે 5 સેકન્ડ બનાવીને જાઓ હવે લાપો બાપો રમાડ દે છે બાકી ભાઈ ઈશાનભાઈ હેરાન કરે છે રામભાઈ ને આઈસ્ક્રીમ ખાવું આઈસ્ક્રીમ માલિશ કરી દે ને એને આવડું આવશે તો મળશે
આહુડું આવશે ને તો મળશે ખોટું નથી રોવાનું. આઈસ્ક્રીમ જોરો આયા આઈસ્ક્રીમ ખાવું આહુડું ભાઈ ઈશાનભાઈ એટલે ગજબનો હેરાન કરાવો ગજબનો એમ આઈસ્ક્રીમનો ડબ્બો કાઢ્યો ને ત્યારે ઠેક જઈને શાંત થયો હે યા ચાટી જાતો આંગળી અરે વાહ આમ કેવો આઈસ્ક્રીમ ખાય મને એમ કે આમાં ઓલું છે દૂધ એટલે નથી ના બાપા ના આમ જો યે એમ ખવાય દીકું તો કે અત્યારે રામભાઈ મસ્ત એન્જોય કરશે આઈસ્ક્રીમ હવે સવારે આપણે નાજા મામાને ત્યાં ટિફિન દઈ આવ્યા હતા અત્યારે નાજા મામાએ આપણને આપ્યું છે તો અત્યારે આપણા ટિફિનમાં ભાઈ મસ્ત મજાની ભાજી અને ભાઈ પુલાવ પાર્સલ કરી દીધા હતા જે ઈશાનભાઈ લઈને બેસી રહ્યા છે જમવા માટે ઈશાનને ભાઈ ભૂખ લાગી હતી તો પહેલાં તો જઈને તરત મમ્મીને કે મારી હાટું કંઈ બનાવ્યું હતું સાંજે તો મમ્મીએ ના પાડી દીધો જો ભાઈ સરપ્રાઈઝ આપી કે લ્યો હું તમને આપું તો ભાઈ પુલાવ અને ભાજી આપ્યા છે ઈશાનભાઈ અત્યારે મસ્ત એન્જોય કરશે પુલાવ અને ભાજી આમનું માલિશ કરે છે બા તને દીકુ મજા આવે છે હા તો કે હે દીકુ હા તો કે એ ચલમાં ગયો જો હું લેતો હોવો તારી હાટું ઘી લેતો હોવો દીકુ લ્યો ભાઈ ઘી આવ્યો હોતો ને ગયો આપણે લેવા જતા હતા હાલે મમ્મી આમ બધાને બાય કહી દે આમ અહીંયા બાય કહી દો બધાને બાય તો ગાઈઝ અત્યારે રામભાઈને મસ્ત મજાના કપડાં પહેરાવી દેશે નાઇટ ડ્રેસ પહેરાવી દેશે નાખી દેશે ઘોડિયામાં ભાઈ હું ભાત ખાઈ રહ્યો હતો પાણી પીવાનું બાકી છે પણ મેં વિચાર્યું કે ભાઈ રામભાઈને સુડાવી પહેલાં રામભાઈના મોઢેથી બાય બોલાવી લઈએ ને આપણે વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય હાય રામ કુડિયો કો મારે તાના હે દીકુ મેં ગીત ગાયું એમ હોય